ચાલો હા હેલો ગાઈસ ગુડ મોર્નિંગ વેલકમ બેક ટુ માય ન્યૂ બ્લોગ. આજે ડેટ છે 2 જૂન 8:15 વાગ્યા છે અને અમે જતા છે શાંતિકુંજ. હરિદ્વારનું સૌથી મોટું શક્તિપીઠ છે શાંતિકુંજ. ત્યાં અમે જતા છીએ. બધા અમારી પલટાન આવી ગઈ છે, બધા તૈયાર થઈ ગયા છે, રેડી ફોર રોક એન્ડ રોલ. બહુ મોટું છે શાંતિકુંજ, 1 કલાકથી ઉપરનો સમય લાગે ફરતા. તો આગળના બ્લોગમાં તમે કન્ટિન્યુ રહેજો, તમને બધા નજારા સારા જોવા મળશે. ઓકે ચાલો તો પછી મળીએ શાંતિકુંજમાં. બાય બાય. તૈયાર થઈ ગયો તું બાબુ? પૂછ લાગે પૂછ લાગે. નાયલોન. હાલો દીદી, ક્યાં જવાના આપણે? હરિદ્વારમાં તો છે, શાંતિકુંજ જવાના. ક્યાં જવાના? શાંતિ. ચાલ મમ કરીએ. હલ્લો ગાઈસ, તમે તૈયાર થઈ ગયા? આ છે આજનો અમારો લુક. ચાલો ભાઈ, અમે જતા છે આજે શાંતિકુંજ. આજે અમને સુરતી નાસ્તો મળ્યો છે, નાયલોન ખમણ. ઊંચાઈ આમાં ખૂચી પાય છે. જો હરિદ્વારમાં આવીને જે અમને ગુજરાતી નાસ્તો મળે, સુરતી નાસ્તો. ચાલો આપણે થોડી વાર મળીએ શાંતિકુંજ. ઓકે. આ ફુવાજી કોણ છે? હોય નથી. બ્લોગ છે બ્લોગ. તું હાથ પકડ મમ્મીનો. ઉભા રહે. પેલામાંથી ચાલો. આજની શુભ સવાર. મેં પેલા લોકોને લઈને આવું. આજે તને એકલો બેસવા મળે. ઓ નાના તો કેટલો મસ્ત છે. ચિંકલા. હવે પણ જો આવતો થઈ ઘરમાં માંગવામાં નહીં તો તરત જ ખાલી માસા જ આવતા. જો દોડતો આવ્યો તો મને શાંતિ ધુરંધર છે મારા મને. ધુરંધર તો અંદર એક સિટી છે આખી, એવું લાગે. $50,000 लोग. હમણાં જો લાઈન પહોંચજો પડી જ ગઈ. 4 વાગ્યાથી ચાલુ થઈ ગઈ. એવો ને તો તમારે પીરસવામાં સેવા બી આપી શકો. 100 વર્ષ પૂરા થયા. 100 વર્ષથી ચાલે છે ને એની હમણાં અમારે જન્મ શતાબ્દી ઉજવી. 100 વર્ષ પૂરા થયા. જાન્યુઆરી મહિનામાં બહુ મોટો પ્રોગ્રામ થયો. એના આપણે દર્શન પહેલાં કરી લે, પછી મંદિરના દર્શન કરતા કરીએ. એટલે ચાલો તો દસો. 100 વર્ષથી ચાલુ જ છે.
બાજુ ઓ ઈકાના આરવી છે ને એ લોકોની તપસ્થલી છે ઓરિજિનલ જે સપ્તઋષિઓએ અહીંયા 5000 વર્ષો પહેલાં તપ કરેલું એ આ જગ્યા છે અને આ ઋષિઓની મૂર્તિ ગુરુદેવે કીધેલી નહીં રાજસ્થાનમાં કે અમારે આવી મૂર્તિ બનાવવાની છે પણ હવે કોણે ત્યાં ઓર્ડર આપ્યો કેવી રીતના બધું એવી જાતે એના પર પછી એની જાતે લે અમારા ગુરુજીના ને માતાજી ને આથી હમણાં બી છે તમારે કંઈ કહેવું હોય મને પગે લાગીને કહી દેવાનું અથવા લખીને કંઈ આપવું હોય પોતાના સમાધિ પર ચિઠ્ઠી લખીને મૂકી દેવાની એનો તમને જવાબ મળે કંઈ બી પ્રોબ્લેમ હોય તકલીફ હોય એ સૂક્ષ્મ રૂપે એમની હાજરી આ જગ્યા પર હમણાં બી છે એનો અહેસાસ તમે લોકોને કહી દીધી નહીં થાય એણે કીધેલું છે હું 100 વર્ષ ઉપર સુધી અહીંયા રહીશ પછી સૂક્ષ્મમાં જઈશ પણ હમણાં તો અહીંયા તમારો પ્રોબ્લેમ હોય ને લખી આપવાનો. Hey. જેટલા બી કુંડ છે એમાં જે અગ્નિ છે ને આ સળગે છે 100 વર્ષથી સળગે છે એવી ને એવી તો તમે ખાસ આમાં ધુમાડો નીકળે એટલું સચ છે વચ્ચે નહીં અટવાયા કરે તું લાઈનમાં બધાને બેસવા
બેસાડે અને આવી રીતે અહીંયા 24 કલાક સતત થાય. તમારે ગમે ત્યારે આવીને અહીંયા બેસો તો 24 કલાક બેસો. એક સાચું અસલી રુદ્રાક્ષ. દ્રાક્ષનું ઝાડ એ ગપ બસ ના તું. આ અહીંયાની કેન્ટીન છે જેમાં અડધાથી ઓછા ભાવે અહીંયા વસ્તુ મળે બધી ખાવાની. 10 રૂપિયામાં બધી વસ્તુ મળે. કૂપન લેવાની આ રીતના પાઉચ મળે અહીંયા. આ લાઈન છે બધી આ રીતનું મળે 10 રૂપિયા ઓનલી કેન્ટીન બધા ખાવા બેઠા. લા લા બરે ખોલે. તો અમારી ટૂર શાંતિ કુંજની અહીંયા ફિનિશ થઈ. કેવું લાગે મંકી? બહુ મજા આવી. જાય ને કાલે ચાલ્યા યાર આપણે. યસ નથી જવું મારે કાલે. કાલે આપણું લાસ્ટ દિવસ છે હરિદ્વાર. આજે last દિવસ છે કાલે ચાલ્યા. કાલે અમારી 1 વાગે ટ્રેન છે. બેક ટુ સુરત. જોબ કરો, નોકરી કરો. બહુ એન્જોય કરી લીધો. બહુ enjoy સવારથી સાંજનો. જો સનફ્લાવર છે જો બધા છે ને. મારો સનફ્લાવર છે બાબુ. જો સનફ્લાવર મોટું વાલો આયરું આ બાજુ આયરું પીળું છે યલો કલર. આમાં પૂછી પાય છે જો ને તમે. હેલો ગાઈસ, તો અમે ઘરે આવી ગયા છીએ મંદિરમાંથી. આ વેરી દીદી રેડે છે. એ ભાગતા નહીં હે, ધીરે જજે. ગુડ ઇવનિંગ ગાઈસ, વાગ્યા છે 5:45 અને અમે જઈએ છીએ ગંગા આરતી હરકી પૌડી પર. મેં મિંકી ચિંકી અને મમ્મી આગળ છે. પછી હરકી પૌડી પર જઈને મળીએ. ઓકે. આપણે આવી ગયા છે વિષ્ણુ ઘાટ ગંગા આરતી જોવા. ગંગા આરતી થાય અહીંયા. કાળા ડબાંગો આડળો આવેલા છે.
મૂકી દે પગે લાગી લો આરતી થઈ ગઈ છે, હવે અમે ઘરે જતા છે. ઘરે પાણી જ પીવાનું છે ખાલી. પપ્પા છે ને એને કાલે થેન્ક યુ કહેજો મેગી આપેલી ને મેગી આપેલી ને મેગી એ મેગી માટે થેન્ક યુ. આજે હવે તો પાણી આજે તો પેલી એ એસિડ નાખીને આખો બાથરૂમ મેં મારી જાતે ઉપર જ જોડાયું. સવારે પાણી નહીં જતું હતું, પછી એક લાકડી લાવી ને પેલા એનામાં હવે શેમ્પૂના પાઉચ જાય કે બનાના વોશ બેસી હલો, ગુડ નાઇટ. આજનો દિવસ ખતમ થઈ ગયો. આજનો બ્લોગ જોયો. વાહ. આજે અમારો છેલ્લો દિવસ છે. કાલે અમે જવાના છે ટ્રેનમાં. અમારી ટિકિટ છે 5 વાગે સવારે નાવા જવાના છે. 5 વાગે મળીએ.